પાકિસ્તાનના સિંધ પ્રાંતને લઈ રક્ષા મંત્રીનું મોટું નિવેદન। દિલ્હીમાં સિંધી સંમેલનમાં સંબોધન સમયે રાજનાથસિંહ બોલ્યા છે, સભ્યતાની દ્રષ્ટિએ સિંધ પ્રાંત હંમેશાથી ભારતનો હિસ્સો। સરહદો ફરી ક્યારે બદલાય કોને ખબર છે। રાજનાથસિંહે કહ્યું છે કે જમીનની દ્રષ્ટિએ સિંધ ભલે આજે ભારત પાસે નથી, કાલે ભારતમાં સિંધ ફરી જોડાઈ પણ જાય। મહત્વનું છે કે વર્ષ 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા ત્યારે સિંધ પ્રાંત પાકિસ્તાનમાં જોડાઈ ગયું હતું। સિંધ પ્રાંત એ પાકિસ્તાનનું ત્રીજું સૌથી મોટું પ્રાંત છે, જેની રાજધાની કરાચી છે। સિંધ પ્રાંતમાં ઉર્દુ, સિંધી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે। સિંધ પ્રાંતને લઈ દિલ્હીના સંમેલનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું કે કોને ખબર સરહદો ક્યારે બદલાય અને સિંધ પ્રાંત ફરી ભારતમાં જોડાઈ જાય। આ નિવેદને પાકિસ્તાનની ઊંઘ ઉડાવી દીધી છે। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए।